નમસ્કાર. જામનગરમાંથી એક મહત્વપૂર્ણ અને ચોંકાવનારી તસવીર સામે આવી છે. વોર્ડ નંબર 4ના હાથણી ગામમાં પીવાના પાણી અને ગટરની ગંભીર સમસ્યાને લઈને સ્થાનિક કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ આખી રાત ધરણા કરીને તંત્ર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ગઈકાલ સાંજથી શરૂ થયેલા આ ધરણામાં કડકડતી ઠંડી વચ્ચે રામાપીર મંદિર અને મહાદેવ મંદિર પાસે કોર્પોરેટર સાથે ગ્રામજનો પણ રાતભર બેઠા રહ્યા. વહેલી સવારના 4 વાગ્યા સુધી લોકો પોતાની મૂળભૂત સુવિધાઓ માટે ન્યાયની રાહ જોતા નજરે પડ્યા. સ્થાનિકોનું કહેવું છે કે લાંબા સમયથી પાણી, રસ્તા અને ગટરની સમસ્યાથી ગામ ત્રાહિમામ છે, પરંતુ તંત્ર તરફથી હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી મેયર, ચેરમેન અને કમિશનરને તાત્કાલિક ઘટના સ્થળે આવી સમસ્યાનો નિકાલ કરવા અપીલ કરી છે. હવે પ્રશ્ન એ છે કે જ્યારે જનપ્રતિનિધિ રાત દિવસ એક કરીને લોકો માટે લડી રહ્યા છે, ત્યારે જવાબદાર અધિકારીઓ ક્યારે જાગશે? આ છે જામનગરથી સલીમ રફાઈનો અહેવાલ. AK96 ગુજરાતી ન્યૂઝ ચેનલ. હું વોર્ડ નંબર 4ની કોર્પોરેટર રચના મેડમ નંદાણીયા. આજે અમે હાથણી ગામમાં જે સુવિધા નથી અને કોઈ અધિકારીઓ અહીંયા વિઝિટ કરવા નથી આવતા, એટલે રાત આખીના ધરણા કર્યા. કારણ કે અમે કોર્પોરેશનમાં રજૂઆત કરવા ગયા હતા બધા લોકો, તો ત્યાં અમને રજૂઆત કરી અને સરખું સાંભળતા પણ નથી અને પછી પોલીસ અમને ભગાડી દે છે. અમને લાલ બંગલે પણ વિરોધ કરવા નથી દેતા અને અમારો વિરોધ નથી, આ એક અમારા બેઠા ધરણા છે, અમારી રજૂઆત છે, જે અમે લેખિત મૌખિત અનેકવાર કોર્પોરેશનમાં કરી, પણ કોર્પોરેશનના અધિકારીઓને કોઈ પણ જાતની અસર થતી નથી. એટલા માટે આજે અમે મહેશભાઈ ડાભી, દીપકભાઈ રાઠોડ, કાનાભાઈ, રામભાઈ, પ્રતિકભાઈ, મારી બધી બહેનો, મારા નાના ભૂલકાઓ અને ગામના બધા ભાઈઓ, અમે બધાને કાંઈ નથી, બસ ફક્ત અમારી એ જ માંગણી છે કે 2 મંત્રીઓ આવી ગયા 78 વિધાનસભામાં, પૂર્વ મંત્રી પણ હતા, અત્યારે ચાલુ મંત્રી પણ છે. 2 મંત્રીઓ આવ્યા પછી જો જામનગર મહાનગરપાલિકાનો આ હાથણી વિસ્તારમાં એક રોડ અને પાણીની લાઈન ન દઈ શકતા હોય તો એ ક્યાંક ને ક્યાંક બહુ શરમજનક વાત છે. આ નાના ભૂલકાઓની સ્કૂલ ખાલી 6 ધોરણ સુધીની છે. 7મું 8મું ને ત્યાર પછીના ઉપલા ધોરણ ભણવાને કોલેજ કરવા જામનગર જવું પડે. પણ રોડની પરિસ્થિતિ અમે ફેસબુકમાં અને મીડિયામાં મૂકી છે. એટલી ખરાબ પરિસ્થિતિ છે ને કે અમે ખુદ છોટા હાથીમાં અહીંયા સુધી આવ્યા છીએ. તો વિડીયોના માધ્યમથી આજે અમે રાત આખીના ધરણા કર્યા છે અને અમારી એવી માંગ છે કે સવારે કોર્પોરેશનના અધિકારીઓ અમારી અહીંયા મુલાકાત લઈ અમારા પ્રશ્ન સાંભળે, અમારી રજૂઆત સાંભળે, નતર પછી અમે CM પોર્ટર અને PM પોર્ટરમાં અને હર્ષ સંઘવી સાહેબના અમારી પાસે નંબર આવી ગયા છે અને અમે એ લોકોને ફરિયાદ કરી દેશી આ અધિકારીઓની બધાની કે આ ગામની એક વિઝિટ કરવા 10 વર્ષમાં કોઈ આવ્યું નથી. તો અત્યારે આ કમિશનર સાહેબની બદલી પણ અટકાવી જાય, કારણ કે જો આ ગામની વિઝિટ ન કરે તો, અને જેટલા ઉપર બેસેલા અધિકારીઓ છે ને એને પણ તમે બીજી જગ્યામાં બીજો ચાર્જ આપી દો. જો એને આ ગામમાં રોડ રસ્તા લગત અધિકારીઓ જે છે એ સુવિધા ના આપી શકતા હોય તો એની પણ બદલી કરાવી દો. અમે વિડીયોના માધ્યમથી ફક્ત ને ફક્ત એટલું જ કહી છીએ કે આજ રાત આખીના 30 ડિસેમ્બર છે, આવતીકાલે 31 થઈ જશે, સવારના અધિકારીઓ ના આવે ત્યાં સુધી હું, મહેશભાઈ અને અમે લોકો કોઈ ઘરે નથી જવાના. હા, છોકરાઓને સ્કૂલે જવા દેશી, બહેનો જે કામે જાય છે એને જવા દેશી, પણ અમે જ્યાં સુધી અધિકારી નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા બેસવાના છીએ. કારણ કે અધિકારીઓને બધે જવા માટે ટાઈમ છે, કમિશનર સાહેબને બધે જવા માટે ટાઈમ છે, મોટા મોટા નેતાઓને રાતના લોક ડાયરામાં જવા માટે ટાઈમ છે. તો આજે અમે રાતે આ સ્થળ એટલે પસંદ કર્યું કે આખી રાતના ધરણા કરી તો તમને ખબર પડે કે ખરી રીતે આ ગામને જરૂર છે બધી સુવિધાની, કોઈ શોખ નથી અમને. એટલે 2 હાથ જોડીને અમે વિનંતી કરી છે કે અમને તમામ સુવિધા આપો. એટલા માટે અમે અહીંયા ધરણા કર્યા છે. આ બધી દીકરીઓ કાલ રાતની અમારા ભેગી ધરણા ઉપર બેઠી છે. છોકરીઓ ભણો છો તમે બધીઓ? શું કામ નથી ભણતી? અમારે રસ્તો બહુ ખરાબ છે એટલે અમે ભણવા નથી.
રસ્તો ખરાબ છે કે રસ્તો છે જ નહીં? રસ્તો છે જ નહીં. એકવાર જામનગરના બધા લોકો આવીને જોવો, મીડિયાવાળા ભાઈઓ જોવો, મોટા મોટા નેતાઓ જોવો, સ્થાનિક કોર્પોરેટર જોવો, વોર્ડ નંબર 4ના આગેવાનો જોવો, તો ખબર પડે કે આટલી નાની નાની છોકરીઓને ભણવાની ઉંમર છે. 1 થી 5 ધોરણની સ્કૂલ છે. આ છોકરીઓ અમે કાલ રાતના અહીંયા ધરણા ઉપર બેઠા છીએ, એટલે અમને સવારે ચા નાસ્તો કરાવ્યો, અત્યારે અમને ચા પીવડાવવા આવી. આ છોકરીઓમાં અત્યારથી આટલી સેવાની જે લાગણી છે, તો તમે વિચાર કરો કે આ છોકરીઓ ભણે તો જે આવનારા દિવસોમાં આપણા દેશ માટે શું ન કરી શકે. એટલે આ દીકરીઓને રસ્તો બનાવી દો, એટલે આપણે એના મમ્મી પપ્પાને કહેશી કે આ દીકરીઓને ફરીથી ભણાવડાવો.